વર્ષ 2025માં અમેરિકાના રાષ્ટ્રપતિ પદે આરૂઢ થયા પછી પ્રમુખ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ડિક્શનરીમાં તેમનો સૌથી મનપસંદ શબ્દ ટેરિફ છે. આ જ કારણ છે કે ટ્રમ્પ અવારનવાર ટેરિફ વિસ્ફોટ કરતા રહે છે, પરંતુ તેમના ટેરિફને ઘણીવાર અમેરિકાની કોર્ટો દ્વારા જ પલટી દેવામાં આવ્યા છે. તેમ છતાં ટ્રમ્પ હાર માનવા તૈયાર નથી. થોડાક સમય અગાઉ ટ્રમ્પે જે 60 દેશો પર ફોર્સ્ડ લેબરને લઈને ટેરિફ લગાડી દીધો છે, તેને લઈને હવે અમેરિકાના 25 રાજ્યો કોર્ટમાં પહોંચી ચૂક્યા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિ કાયદાકીય વિવાદોમાં ફસાઈ ગઈ છે, કેમ કે અમેરિકાના 25 ડેમોક્રેટિક શાસિત રાજ્યો દ્વારા કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા છે. આ રાજ્યો દ્વારા ભારત સહિત જે 60 દેશો પર ફોર્સ્ડ લેબરને લઈને જે ટેરિફ લગાડવામાં આવ્યો છે, તેને અમેરિકાના ન્યુયોર્કમાં સ્થિત યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડમાં પડકારવામાં આવ્યો છે. અમેરિકામાં બે મુખ્ય રાજકીય પક્ષો છે, એક છે ડેમોક્રેટિક પાર્ટી અને બીજી છે રિપબ્લિકન પાર્ટી. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકન એ સત્તામાં છે, જ્યારે અમેરિકાના ઘણા બધા રાજ્યોમાં ગવર્નર વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીના છે. હવે આપણે જાણીએ કે ડેમોક્રેટ્સ શાસિત રાજ્યોની દલીલ શું છે. તો ફોર્સ્ડ લેબરને લઈને ટેરિફ માત્ર અનફેર ટ્રેડ પ્રેક્ટિસિસ કરવાવાળા ખાસ દેશો અથવા તો ખાસ ઇન્ડસ્ટ્રી પર જ લગાવી શકાય છે. પ્રમુખ ટ્રમ્પના આદેશ પર જે આ ટેરિફ લગાડવામાં આવ્યો છે, તેના લીધે અમેરિકાનું ઇમ્પોર્ટ સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. અમેરિકાની કોર્ટે આ અગાઉ ટ્રમ્પના ટેરિફ રદ કરી દીધા છે. ફોર્સ્ડ લેબરના બહાના અંતર્ગત ટ્રમ્પ ફરી ટેરિફ લગાડવા માંગે છે. હવે આપણે જાણીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કયા પ્રકારના ટેરિફ આ વખતે લગાડવામાં આવ્યા છે. તો આ નવા ટેરિફ અમેરિકાના ટ્રેડ એક્ટ 1974ની ધારા 301 અંતર્ગત લગાડવામાં આવ્યા છે. અમેરિકાએ આ પગલું ત્યારે ઉઠાવ્યું છે જ્યારે યુએસની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને ટેરિફને ગેરકાયદેસર ગણાવ્યા છે. ત્યારબાદ ટ્રમ્પના તંત્રએ બીજા રસ્તા અપનાવવા માટે મજબૂર બનવું પડ્યું. ભારત 17 દેશોની શ્રેણીમાં આવે છે, જેમની પર 10% જેટલો ટેરિફ લગાડવામાં આવ્યો છે. આ શ્રેણીમાં કેનેડા, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મેક્સિકોનો પણ સમાવેશ થાય છે. આ દેશો પાસે ફોર્સ્ડ લેબર રોકવાનો કાયદો છે, પરંતુ તેનું પાલન નથી થઈ રહ્યું. આ ઉપરાંત ચીન સહિત અન્ય 38 દેશો પર 12.5% જેટલો ટેરિફ લગાડવામાં આવ્યો છે. હવે આપણે જાણીએ કે આખો મામલો ક્યાં ફસાયો છે. તો આ જ વર્ષે અમેરિકાની સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ અંતર્ગત અમેરિકાના રાષ્ટ્રપતિને આખી દુનિયા પર ટેરિફ લગાડવાનો અધિકાર નથી. અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ટ્રમ્પના તંત્ર દ્વારા ટ્રેડ એક્ટ 1974ની કલમ 122 અંતર્ગત અસ્થાયી ટેરિફ લગાડવામાં આવ્યા, પરંતુ ત્યાંની સુપ્રીમ કોર્ટે તેને પણ રદ કરી દીધા છે. અને હવે જોવાનું એ રહે છે કે યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ દ્વારા ટ્રમ્પના આ ફોર્સ્ડ લેબરને લઈને જે ટેરિફ લગાડવામાં આવ્યા છે, તેની પર શું ચુકાદો આપે છે. આમ ડોનાલ્ડ ટ્રમ્પનું જે તંત્ર છે, જે વ્યવસ્થા તંત્ર છે, તે નવા રસ્તાઓ ટેરિફ લગાડવા માટે શોધી રહ્યું છે, પરંતુ અમેરિકાની સ્થાનિક કોર્ટો જ આ જે ટેરિફ છે તેને રદ બાતલ કરતી રહે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.